નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આપણે ત્યાં જૂની કહેવત છે કે ગામ હોય ને ત્યાં ઉકળા હોય, ત્યારે ગામ હોય ને ત્યાં 2-5 જણા તો આવો હોય જ। ભારતીય જનતા પાર્ટીના અંધભક્તો પણ એને તમે કહી શકો। ગામની અંદર આવા 2-5 લોકો હોય જેના હિસાબે ગામના 20% 25% ખેડૂતો હેરાન થતા હોય। હવે તમને એક મિનિટ માટે એવું લાગશે કે ભાઈ કેવા લોકો ગામની અંદર હોય કે જેને કારણે ગામના 20-25% ખેડૂત હેરાન થાય છે। તો દોસ્તો, હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર ધ્યાનથી તમે જોઈ લેજો। પણ એની પહેલા જો અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમારા સુધી ફટાફટ પહોંચે। વાત મારે કરવી છે ગોંડલની। ગોંડલની અંદર એક ખેડૂતનું એવું કહેવું છે, પણ શું કહેવું છે એના પહેલા હું જરાક તમને ટૂંકમાં સમજાવી દઉં। અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખેડૂતોને જે માવઠાને કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું, એમાં 10,000 કરોડ રૂપિયાની સહાય કરી છે, જે એક મોટું પેકેજ જાહેર કર્યું છે। અને આ અંધભક્તો અને ગોદી મીડિયાવાળા એમને એક ઐતિહાસિક પેકેજ ગણાવે છે। ત્યાર પછી આપણે જોયું તો એમનો 10,000 કરોડના પેકેજ સાથે ભાગાકાર કર્યો તો એક ખેડૂતને 1 વીઘા દીઠ 3500 રૂપિયાની સહાય મળે છે। 3500 રૂપિયા એટલે તમે વિચાર કરી શકો છો કે 3500 રૂપિયામાં શું થાય 1 વીઘામાં। એમ છતાં પણ ગામો ગામ આવા અંધભક્તો છે, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે, જેમના કારણે 20-25% ગામના ખેડૂતો હેરાન થાય છે। એમની વાતોમાં આવી જાય અથવા તો આવા લોકો એમને લલચાવે, ફોસલાવે। ભારતીય જનતા પાર્ટી સારી છે, ખૂબ સારા કામો કર્યા છે, નરેન્દ્રભાઈ સારા છે, એમના વિકાસના કામો તમે જુઓ, ફલાણું ઢેકડું કહી અને ગામના ભોળા ખેડૂતોને ભરમાવે। ત્યારે આ ગોંડલ ગામની અંદર આ એક ભાઈ છે, એમનું કહેવું એવું છે કે વીઘે 3520 રૂપિયા આવ્યા એ તો ખૂબ સારી વાત કહેવાય। ખૂબ સારી વાત કહેવાય કે ખેડૂતોની સામે આ સરકારે જોયું। વિચાર આવે ને તમને કે આવા નંગે પીડ્યા છે ગામમાં કે આ સરકારે ખેડૂતોની સામે જોયું અને વીઘે 3500 રૂપિયાની સહાય કરી, બાકી સહાય દેવાની જ ન હોય। 1 મિનિટ માટે તમને એમ થશે કે કોણ છે એ નંગ, તો આવો જરા આપણે એમના મોઢે સાંભળીએ એ શું બોલે છે। હું કામ મહિના થી હવે આપણને બધાને ખબર હવે ઉમર એકવાર મને બોલો આ ભાઈ ખેડૂત છે છતાં એને સહાય નથી જોતી એવું ઈ જાહેરમાં કહી દીધું। હા, કહી દીધું મારે નથી સરકાર એને જોતી। સહાય ન આપે એવું ઈ આ ભાઈ મારથી તો લખી નાખો પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ભાલાડાને કોઈ જાતની સહાય નથી પણ બીજાને તો જોતી હોય ને તમારે એક કરોડપતિ હો, નાના ખેડૂતને શું કરવાનું? તમે 1 કરોડપતિ હો, નાના ખેડૂતને શું કરવાનું? ખેડૂત તરીકે સહાય કોને મળે છે? તમે વ્યક્તિગત નો વિચારો, બીજા ખેડૂતોનું શું ખેડૂત તરીકે અને પરિસ્થિતિ શું છે ગોંડલ તાલુકાની ખેડૂતોની? સહાય ઉભા રહ્યો ભાઈ, જે સહાય ખેડૂતો માટે સરકારે જાહેર કરી ભાઈ, એક મિનિટ હારું જ કામ કર્યું। અમારો વ્યક્તિગત અહીંયા બધા ખેડૂતો ઉભા છે ને હું ખેડૂતોને પૂછવા માંગુ છું કે સરકારે આપણને વીઘે 3520 રૂપિયાની સહાય કરી છે, એ 3520 રૂપિયામાં વીઘામાં તમારું શું થાય? ખાતર આવે છે, સહાય જોઈએ છે આપણને, પણ આપણને ભીખમાં નથી જોતી, આપણને આપણો હક જોઈએ છે, આપણો અધિકાર જોઈએ છે। આ તમારા મોઢે બોલો, તમે તમારે ભીખ જોઈએ છે કે તમારો અધિકાર જોઈએ છે? આ ભાઈ ઉપર ગણેશભાઈની આ ભાઈ ઉપર ગણેશભાઈની મહેરબાની છે, બીજા બધા ખેડૂતો મપાઈમાં છે। આ ભાઈ રોડપતિ થઈ ગયા, રોડપતિમાંથી કરો એટલે તમે સમજી શકો છો। બરાબર, 2 નંબરના બધા ધંધાઓ ચાલતા હોય ને એમાં બધા ક્યાંક ને ક્યાંક સાઈડગાંઠ હશે ને તમારી। કાકા તમારી સાથે કઈ તમારી સાથે કઈક આવું ખોટું થયું તો તમે પોલીસ પાસે તો ગયા છો ને? પોલીસ પાસે તો ગયા છો ને? પણ એમ નહીં તો તમારી જમીન લઈ લીધી હતી તો પોલીસ કેસ બને ને? પોલીસ કેસ કેમ ના? મુલાસાર તો ન પોલીસ કેસ મારે કરવો। હવે આવા નંગ ગામો ગામ ઘણા બધા છે જે બિચારા ભોળા ખેડૂતોને ભરમાવે છે। હવે આ ભાઈનું એવું કેવું છે કે 3500 રૂપિયાની સહાય મારે તો જોતી જ નથી, મારે જોતી જ નથી બિલકુલ, પણ તમારે ન જોતી હોય, ગામના બીજા ખેડૂતોને તો જોતી હોય ને। તમને કદાચ ગોંડલની અંદર જયરાજસિંહની અંદરથી સપોર્ટ મળતો હશે, જયરાજસિંહના 2 નંબરના કદાચ ધંધા ચાલતા હશે તો એમાં તમારો ભાગ હશે, એટલે તમે કહો છો
કે નરેન્દ્ર મોદીની સરકારે જે 3500 રૂપિયાની વીઘે સહાય કરી એ મારે તો જોતી જ નથી. એટલે ભાઈ આ 3500 રૂપિયા છે, 350 રૂપિયા જો મોદી ખાતામાં નાખ્યા હોય ને તો એ લાડો પાડતા પાડતા લઈ લો. ખાલી બોલવામાં સારું લાગે, ફાંકા ફોજદારી કરવામાં સારું લાગે, એટલા બધા તમે હુંવાળા હો તો 3500 રૂપિયા તમ તાર લઈ લો ખાતામાં, અને પછી તમારા જ ગામનો કોઈ ગરીબ ખેડૂત હોય ને તો એને આપી દેજો તમ તારે, જો એટલા બધા તમે હુંવાળા હો તો. એટલે આ બધા ભાજપના સમર્થકો છે, કંઈક ને કંઈક ભોળા ખેડૂતોને ભરમાવા માટે આવે છે. નરેન્દ્ર મોદીની 3500ની સહાય મારે જોતી નથી. લે આવા લોકોથી બચીને રહ્યો યાર. આવા ગામો ગામ છે, આવા ગામો ગામ આવા પીડ્યા છે. એટલે હું તો દરેક ખેડૂતોને કહેવા માંગુ છું કે આવા લોકો જો તમને એમ કહે ને કે 3500 રૂપિયાની સહાય આપણે થોડી લેવાની, સરકાર આપણું કેટલું ધ્યાન રાખે છે, તો હું એ જ સરકારને કહેવા માંગુ છું કે આ અમીરોના તમે 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દો છો, તો આ ખેડૂતો માટે ખાલી મૂળ 10,000 કરોડની જાહેરાત, મૂળ 10,000 કરોડની. તમારી અંદર તે તાકાત હોય, તેવડ હોય તો ખેડૂતોની એટલી મોટી સહાય જાહેર કરો, પણ નહીં કરે. કારણ કે અમીરો માટેની આ સરકાર છે, ગરીબ ખેડૂત, લાચાર, બેબસ, મજબૂર લોકો માટેની આ સરકાર છે જ નહીં. એટલે હું દરેક ખેડૂતોને કહેવા માંગુ છું કે ગામડે જો તમારા ગામની અંદર પણ આવા નંગ ભર્યા હોય ને તો એમની વાતોમાં બિલકુલ ન આવશો. જે કાંઈ સહાય મળે છે એ આપણા હકની છે, આપણે સરકાર પાસે કાંઈ ભીખ નથી માંગવાની, અને આ સહાય સરકાર આપણને આપે તો એ કાંઈ આપણા ઉપર મોટો ઉપકાર નથી કરતી. આપણે એને વોટ આપી ત્યાં બેહાડ્યા છે, એનું કામ છે કે ખેડૂતોને જ્યારે જ્યારે પાકમાં નુકસાન થાય ત્યારે એને સહાય દેવી પડે, અને જો નો સહાય આપે તો ખેડૂતોની અંદર તાકાત હોવી જોઈએ, ખેડૂતોની અંદર એટલો પાવર હોવો જોઈએ કે તમામ સૌરાષ્ટ્રના ખેડૂત એકઠા થાય અને સરકાર જો સહાય ન આપે તેમની પાસે માંગણી કરે, અને માંગણી કર્યા પછી ન આપે તો સરકાર પાડી દેવાની આ ખેડૂતોની અંદર તાકાત હોવી જોઈએ. એ કાંઈ આપણને ભીખ તો આપતા નથી, આપણો હક છે. ઘણી બધી વખત તમે જો રોડ રસ્તા બંધ થાય તો કે ઓહો સરકારે કેટલા સરસ રોડ બનાવ્યા, તો એ રોડ બનાવવા હાટું જ એને બેહાર્યા છે, ના કઈ આરતી ઉતારવા નથી બેહાર્યા કોઈની, એને રોડ બનાવવા હાટું જ ના બેહાર્યા છે. એ રોડ બનાવે એટલે આપણી ઉપર કઈ ઉપકાર નથી કરતા, એ આપણો હક છે, આપણે ટેક્સ ભરીએ. એટલે તમારે એવો વહેમ હોય ને કે ભાઈ સરકાર આપણા માટે સહાય જાહેર કરી, આપણને આટલી સુવિધા આપે છે, આપણને આમ આપે તેમ આપે, તો એનો અધિકાર છે આપણને દેવાનો, અને આપણો હક છે. બાકી એ આપણને આપે તો આપણી ઉપર કઈ ઉપકાર નથી કરતા. આપણે એને બેહાર્યા છે ને એટલે જખ મરાવીને દેવું પડે, નો દે તો સરકાર ગલોટિયા મારે, સરકાર ગલોટિયા મારી જાય જો જનતાની અંદર તાકાત હોય તો. પણ અફસોસ એ છે કે મારી ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક ભોળવાઈ ગઈ છે, ક્યાંક ને ક્યાંક આ મોદીની વાતોમાં આવી ગઈ, એટલે આંખ ઉઘડતી નથી. પણ આવનાર સમયમાં આંખ ઉઘડશે તો આવડા એક ગોચા હાથ નથી આવવાના, અંધભક્તોના આંખા તો હિમાલયની તળેટી વયા જવાના છે જો ખેડૂત જાગૃત થયો ને તો. અને મેં કીધું એમ આવા નંગ નમૂના તમારા ગામમાં હોય ને તો એનથી બચીને રહેજો. બાકી આવડા ખાલી મોદીની આરતી ઉતારવા વાળા છે, 5 રૂપિયાની સહાય જો સરકારમાંથી આવતી હોય તો દોટ મૂકીને પહેલા લઈ લઈ આવતા, ખાલી તમને લોકોને ભરમાવા માટેની એવી વાતો કરે છે. હાલ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો દોસ્તો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો, એટલે દરેક લોકોને ખબર પડે કે ગામો ગામ કેવા નંગ અને નમૂનાઓ રખડે છે. જય જવાન, જય કિસાન.